આજે શ્રાવણ સુદ પૂનમ એટલે કે નારિયેળી પૂર્ણિમા તરીકે ઓળખાય છે। યાત્રાધામ ખેડબ્રહ્માની અંબિકા માતાજીની વહેલી સવારની આરતીના દર્શન કરવા વહેલી સવારથી ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। આજે શ્રાવણ વદ સુદ પૂનમ એટલે કે નારિયેળી પૂર્ણિમા તરીકે ઓળખાય છે। યાત્રાધામ ખેડબ્રહ્માની અંબિકા માતાજીની વહેલી સવારની આરતીના દર્શન કરવા વહેલી સવારથી ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। શક્તિ ભક્તિ અને આરાધના કરવા માટે તથા સુખ સમૃદ્ધિ માટે તથા વિશ્વમાં શાંતિ સ્થાપાય તે માટે ભક્તોએ આજના દિવસે પ્રાર્થના કરી હતી। જ્યારે આવતી પૂનમ એટલે કે ભાદરવી પૂનમના રોજ ચંદ્રગ્રહણ હોવાથી તે જ દિવસે દર્શન સહિતની માહિતી મેનેજર દિલીપસિંહ કુપાવતે આપી હતી। જય અંબે। આ શ્રાવણની પૂર્ણિમા નિમિત્તે નારિયેળી પૂર્ણિમા નિમિત્તે સવારની આરતીમાં હજારો ભક્તોએ માતાજીની આરતીનો અને દર્શનનો લાભ લીધો। આવતી પૂનમ એટલે ભાદરવા સુદ પૂર્ણિમા 7 સપ્ટેમ્બરના રોજ જે પૂર્ણિમા છે એ પૂર્ણિમાએ ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ પૂનમ સુધી જે સંઘો આવવાના એની તૈયારી અંબિકા માતાજી ટ્રસ્ટ તરફથી શરૂ કરવામાં આવી છે। ભાદરવી પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ હોવાના કારણે સવારની આરતી સવારે 6 વાગે છે અને બપોરનું રાજભોગ અને મંગળા આરતી બપોરના 11 વાગે છે। માતાજીના દર્શન 5 વાગ્યા સુધી માતાજી જારીમાંથી થઈ શકશે। 5 વાગ્યા પછી મંદિરના કપાટ દર્શન માટે બંધ રહેશે। આજનો 9મી તારીખ ઓગસ્ટ મહિનો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સમગ્ર ભારતની અંદર બિરસા મુંડાજી 150ની જન્મ જયંતિ એમની આજે સમગ્ર ઉજવાઈ રહી છે। ત્યારે ગુજરાતમાં પણ 14 જિલ્લા 53 તાલુકા સમગ્ર જગાએ આ પ્રકારની ઉજવણી થઈ રહી છે। એના ભાગરૂપે આજે ખેડબ્રહ્મામાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી અનેક પ્રકારની યોજનાઓ આજે વન કલ્યાણ બંધુઓ ભાઈઓ માટે કરી છે। અને તમે જોયું હશે કે કદાચ કલ્પી ના શકાય એટલી પ્રકારની યોજનાઓ છે। 1 લાખ કરોડથી વધારે રૂપિયા આવનાર સમયની અંદર હજી પણ વાપરવાના છે। અને એ પ્રકારની 5 વર્ષની જે યોજનાઓ કરી છે એના માધ્યમથી અહીં આગળ આવેલા તમામ લોકોને માહિતી આપવામાં આવી છે। અને જ્યારે આટલી 150 જન્મજયંતિ ઉજવતી હોય ત્યારે ગુજરાત સરકાર દરેક ક્ષેત્રે આ પ્રકારના કાર્યક્રમો થઈ છેવાડાના ગામડે સુધી પહોંચી અને વનબંધુ ભાઈઓનો વિકાસ કેવી રીતે થાય, સમતોલ વિકાસ કેવી રીતે થાય અને 21મી સદીમાં એજ્યુકેશન મારફતે એન્જિનિયરિંગ હોય કે મેડિકલ હોય તમામ ક્ષેત્રે કેવી રીતે આગળ વધી શકે એ પ્રકારની વ્યવસ્થા ગુજરાત સરકાર કરી રહી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ખેડબ્રહ્મા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।